આ તરફ યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ છે। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। આ તરફ વડોદરાના કરજણમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે વરસાદના કારણે કરજણના રોડ રસ્તા પાણી થયા। કરજણ સહિત ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ પર વરસાદ વરસ્યો। કરજણ પંથકમાં ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વડોદરા ગ્રામ્યમાં કયા વિસ્તારો એવા કે જ્યાં વરસાદથી પ્રભાવિત? બિલકુલથી જો વડોદરા ગ્રામ્યની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો કરજણની સાથે સાથે હવે સિનોરમાં પણ વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે અને વડોદરા શહેરમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યું છે। જો કરજણની વાત કરીએ તો કરજણ મુખ્ય જે શહેર છે ત્યાં તો વરસાદ વરસી જ રહ્યો છે, પરંતુ હાઈવે પર વરસાદ છે। ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે સિનોરની વાત કરીએ તો અત્યારે સિનોરમાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સિનોરના સાધલી, ઉત્તરાજ, તરવા, ટિમ્બરવા સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ જામતા જે નાગરિકો છે તેમને ઘણી એવી રાહત થઈ છે, કારણ કે અસહ્ય ગરમી બફારાથી લોકો ઘણા સમયથી પરેશાન હતા અને વડોદરાવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોતા હતા। ત્યારે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે એની અસર જે છે તે વડોદરા શહેર અને જિલ્લામાં અત્યારે વર્તાઈ રહી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। દમણનો દરિયો ગાંડોતોર બન્યો છે। દરિયામાં ઉછળ્યા છે પ્રચંડ મોજા। દેવકા બીચ પર પ્રવાસીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા। તંત્રએ પ્રવાસીઓને નીચે જવા પર પ્રતિબંધ મૂક્યો। દમણના દરિયા તોફાની બનતા તંત્ર ખડેપગે જોવા મળી રહ્યું છે। દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે। સતત ઊંચા મોજા ઉછળવાના કારણે લોકો અહીં સેલ્ફીઝ લેતા નજરે પડ્યા છે, પરંતુ તમામ લોકો અને પ્રવાસીઓને અપીલ છે કે આ દરિયાથી દૂર રહો, કારણ કે બની શકે કે આ ઊંચા મોજા તમારા જીવન પર જોખમ સર્જી શકે। વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। તો આજે દમણનો દરિયો પણ તોફાની મૂડમાં જોવા મળી રહ્યું છે। અત્યારે દમણના દરિયામાં મોટી ભરતીનો સમય છે, આથી દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। આ નજારાને માણવા મોટી સંખ્યામાં પર્યટકો પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને આ નજારાને માણી રહ્યા છે। અત્યારે આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? ખુશી। જી, ક્યાંથી આવેલો છે અને આજે શું માહોલ જોવા મળે છે? ત્યાં આવી છું અને પહેલી વાર દમણ આવી છું અને આટલા સારા મોજા અને સારું વાતાવરણ જોઈને ખૂબ આમ સરસ અનુભવ થઈ રહ્યો છે। ફેમિલી સાથે આવેલા છો? મારા બધા કઝિન્સ છે। આજે આ રીતના જે જોવા મળી રહ્યું છે એવું પહેલા ક્યારે જોયેલું છે? પહેલી વાર જોયું, ફર્સ્ટ ટાઈમ। આપનું નામ? અક્ષય। અક્ષયજી, ક્યાંથી આવ્યા છો અને આજે શું માહોલ જોવા મળી રહ્યો? સુરત થી આવ્યા છે। આમ તો અમે આવતા જઈએ છીએ દમણ, પણ પહેલી વાર આવો નજારો જોયો છે। ખૂબ સુંદર નજારો છે અને મોજા પહેલી આટલા ઉછળી રહ્યા છે, તો પહેલા અમે જોયા દમણમાં। લોકોએ સુરક્ષા પણ એમ સાવચેતી પણ રાખવી? સુરક્ષા સૌથી પહેલા જ રાખવી જોઈએ। થોડું વધે એટલે બધા અહીંયાથી હટી જ જશે। થોડુંક આ તો હજી દૂર છે પાણી ને મોજા, એટલા માટે બધા ઉભા છે એટલા માટે। આપનું નામ? આપનું નામ? પ્રિયા પ્રજાપતિ। પ્રિયાજી, કેવું લાગ્યું આજે દમણમાં અહીંયા આગળ દરિયો જોઈને? બહુ મસ્ત લાગે છે। આ વાતાવરણમાં બહુ મજા આવે છે દમણમાં અને અહીંયા અલગ જ આજે નજારો દેખાઈ રહ્યો છે। થેન્ક યુ। તો આ રીતે અહીંયા આગળ જે પર્યટકો છે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે, પરંતુ કેટલાક પર્યટકો છે સેલ્ફી અને રીલ બનાવવાના ચક્કરમાં દરિયાથી જોખમી અંતરે જોવા મળી રહ્યા છે, જે ખૂબ જોખમ નોંધનારું સાબિત થઈ શકે છે। આથી વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રીતે મેઘરાજા ધડબડાટી બોલાવી છે અને આજે દમણનો દરિયો પણ આ રીતે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે। પર્યટકો મોટી સંખ્યામાં આ માહોલને માણવા આવ્યા છે, પરંતુ પોતાની સુરક્ષા રાખવી પણ એટલી જ જરૂરી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ